થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે તમારી સાથે ભગવાનની કૃપાથી મળવાનો મોકો મળ્યો. આ કોઈ મતલબ અનપ્લાન વ્યવસ્થા હતી અમારી આખી, પણ ઠીક છે, તમારે ઉપસ્થિતિ અને આજે અમારું અહીંયા ભગવાનની સાથે ભજન કરવાનો અમને જે અનેરો અવસર મળ્યો છે. સંસ્કૃતિ છે, આપણો ધર્મ છે કે કેટલું બધું એને માન આપે. અને મહેમાન 2-4 દિવસ રોકાય, આજુબાજુ બધે ચા પાણી પીવા જાય અને ભગવાનનું નામ લે ત્યારે માણસ મોરો પડી જાય કે નહીં, આજનો દિવસ તો રોકાવું જ પડે. રામ રામ, સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ હર. તમે બધા મજામાં હે? ભગવાન માતાજી બધાને રક્ષા કરે. તો આજે અષાઢ મહિનાની બીજ છે, અષાઢી બીજ, અને બીજ મહોત્સવમાં આપણી આજે જાય ગોગનભાઈ અને હરદાભાઈના યુનિટે બીજનું આયોજન રાખેલ છે. તો ત્યાં જઈએ આપણે, અને ભજન છે આજે, અને ભજનમાં છે આપણે હરસુગીરી બાપુ. તો ભજનનો બી લાભ લઈએ આપણે, અને ભેગા રહીજો, મજા આવી છે. સંતવાણીનો પ્રોગ્રામ બી મસ્ત છે, ઇન્ડિયાથી આવ્યા હરસુગીરી બાપુ. તો એ લાભ લઈએ આપણે, ત્યાં જઈને થોડીક વારમાં મળ્યા. જય માતાજી. બોલો રે પીર રામ દેને યાર થી, જય હો રામ દેને યાર થી કરો, પીર રામ દેને યાર થી, પીર રામ દેને યાર થી, બોલો રે પીર રામ દેને યાર થી, બોલો રે પીર રામ દેને યાર. જય રામદેવજી મહારાજ, જય રામદેવજી મહારાજ. એની ખાસ જણાવવાનું છે કે 26ના એટલે આવતા શનિવારે અહીંયા પ્રોગ્રામ છે 3 વાગ્યાથી. અને જે કોઈને આજે જે દાન આપ્યો એમનો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. અને વધારે કોઈ પણ ભાઈઓ એજન્ટ રહી ગયા હોય કે વિચાર હોય એ લોકોને, ભાઈઓ બહેનો જે કોઈ હોય, તો 24 તારીખના અહીંયા આવી ગેટ ટુગેધર છે, ત્યારે બધા હાજરી આપો અને પોપટભાઈને એના પ્રોગ્રામમાં સહયોગી જે બને જેટલી મદદરૂપ થાય એ કરો. અને ખૂબ જ સારું કામ કરે છે. ભગવાન એને ઘણી પ્રેરણા આપે, માતાજી એને આશીર્વાદ આપે અને કાર્ય કરતા રહીએ એવી પ્રાર્થના. તો પોપટભાઈને કહું બે શબ્દ કહી અને વિરામ આપે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. આજે તમારી સાથે ભગવાનની કૃપાથી મળવાનો મોકો મળ્યો. આ કોઈ મતલબ અનપ્લાન વ્યવસ્થા હતી અમારી આખી, પણ ઠીક છે, તમારે ઉપસ્થિતિ અને આજે અમારું અહીંયા ભગવાનની સાથે ભજન કરવાનો અમને જે અનેરો અવસર મળ્યો છે. એ જ કહેવા માગીએ છીએ કે 26 તારીખે સાથે વાત કરી, તો આપ બધા જો કદાચ ટાઈમ પોસિબિલિટી બને તો ચોક્કસથી પધારજો. આજ હોલની અંદર આયોજન થવાનું છે. અને એક આપણે 24 તારીખ છે ને બેન, 24 તારીખે પણ ગીતાબેન અને ગીતાબેન કોફી મોર્નિંગ શો છે, જેની અંદર રોશની થોડુંક ઇંગ્લિશમાં આપણને ફાફવું પડે, પણ ઠીક છે, સમજવાવાળા પણ બધા સમજી ગયા. પણ એ જ છે કે બહેને પણ એક સરસ મજાનો એમનો જે હેતુ જે છે એવી બહેનોને જાગૃત કરવાનો, કાલે મારે કોલમાં વાત થઈ હતી કે એવી બહેનોને એક અવાજ આપવાનું કામ કરે છે. તો એ માટેનો એક કોફી શો મોર્નિંગના ટાઈમમાં હોતો હોય છે 24 તારીખે. તો જેટલી પણ બહેનો છે, જો આપની ઉપસ્થિતિ રહેશે તો પણ અમને મજા આવશે. તો આપ ચોક્કસથી પધારજો બધા. અને થેન્ક યુ સો મચ, તમારો કિંમતી સમય આપ્યો. અને બસ આવી જ રીતે ઈશ્વર બધાને ખૂબ જાજો આપે, ખૂબ આગળ વધો બધા, અને સેવાના કાર્યની અંદર પોતાનું અસ્તિત્વ જાળવી રાખો, એ માતાજીની પ્રાર્થના છે. થેન્ક યુ. કરું સત્વાચા, મન કર્મ વચનોથી હોય જો સાચા, સતચિત અને આનંદ ઈ રહે કજરંગા. છઠ્ઠી
સલામ તમને કરું ગત ગંગા સાતમી સલામ શેષને છેલી સકલ સૃષ્ટિ વસે તમ માથે સાદ સલામ કરી બે હાથે દ્રષ્ટા દ્રશ્ય લગતું હે સાદ સલામ કરી એમ દેખી આપની સલામ ઈ કરી છે આપે આપે સૌ સદગુરુ માપ હમ આપે જી 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 સૌ સદગુરુ એમ માપો માપ છેલ્લે સવારામ બાપાએ પોતાને સલામ કરી હમણાં મેં વાત કરીને એમ માણસ જ્યાં સુધી પોતાને ન ઓળખી લે પોતાને ન જાણી લે જગતમાં ગમે એટલું જાણે એનો કોઈ અર્થ નથી આપની સલામ કરી છે આપે અને સવારામ બાપા અથવા તો દરેક મહાપુરુષોએ કીધું કે ગુરુ મહારાજ તો માપ અમાપે છે ગુરુ મહારાજને માપવાનું એને પામવાનું આ દુનિયામાં હજી કોઈ પણ વસ્તુ શોધાની નથી કારણ કે અમાપ છે ગુરુજીને જો આપણે જાણવા હોય માપવા હોય તો અમાપથી માપ કરવા માપમાં નહીં આવે એટલે એવો પવિત્ર દિવસ છે જે બીજનો એક બે વાણી કરીએ પછી માતાજીને સાંભળીએ સરસ મજાનો આજ યોગ એટલા બધા આત્માઓ મળ્યા છે અહીં વિદેશની ધરતીમાં અને એમાંય આવા ભજનાનંદી સંતો મહાપુરુષો આવે આગળ પોપટભાઈ સેવાભાવી આત્માઓ આવે એટલે આપણે ધન્ય ભાગ કહેવાય એનું કારણ શું કે હરદાસભાઈ અને ગોગનભાઈનો શુદ્ધ ભાવ એવો છે જ્યાં શુદ્ધ ભાવ હોય છઠ્ઠી સલામ એમાં કીધું ને કરું સત વાચા જે મન કર્મ વચનથી હોય જો સાચા સતચિત અને આનંદ રહે રંગા તો છઠ્ઠી સલામ કરું ગત ગંગા
બાપુ શક્તિ તોરણ જો તું ના જુવાડે
કોઈ મળ્યા મહેમાન એના માટે તો આપણે સૌરાષ્ટ્રમાં તો અદ્ભુત એની માન્યતા છે. અતિથિને દેવ કીધા છે. અતિથિ દેવો ભવ. અને અતિથિ જો આવે આંગણે પછી ભલે હોય એક પંતનું પોતાના વાલ સોયા એકના એક દીકરાનું મસ્તક ખાંડીને ખવડાવી દે, એવો આપણો આશરા ધર્મનો મહિમા છે. કોઈ મહેમાન આવે તો બેનો માતાઓ દીકરીઓ એના માટે થઈને રજાઈ ગોદડા ગાદલા ઓશિકા તકિયા આ બધું રાખ્યું હોય અને એના માટે એટલું બધું સ્વાગત કરે. મહેમાનોનું પહેલા બહુ માન હતું, આ મોબાઈલ નો ત્યારે. હવે તો એ મોબાઈલ કરીને કે અમારે આવવું છે તમને મળવા, તમે ક્યાં છો? કે હું તો અમદાવાદ છું. તો દિલ્હીમાં જ બેઠો. ખોટું બોલવાનું સાધન. અને પહેલા તો સવારના પોરમાં માણસ ઉઠે અને ઉઠતાની આરે હજી દાંતણ પાણી કરતા હોય અને ઝાડ ઉપર અથવા મકાન ઉપર કાગડો બોલે તો માણસ રાજી થઈ જતો. ઓહો આજ નક્કી સાંજ પડે ને કોક મહેમાન આવે. અને આવે પણ હવે તો કાગડા જ ક્યાં રહ્યા છે? હું માણસ કાગડા જેવા થઈ ગયા. અને મહેમાન 2-4 દિવસ રોકાય, આજુબાજુ બધે ચા પાણી પીવા જાય અને ભાગવાનું નામ લે ત્યારે માણસ મોરો પડી જાય કે નહીં આજનો દિવસ તો રોકાવું જ પડે.
રોકાઈ રાખે, પછી માણસ પોતાનો ઘરધણી હોય ઈ બાળકોને એવું કહી રાખે કે અમે આમ ચા પીવા જઈએ ને એટલે મહેમાનની થેલી ઉપાડી દઈએ. બીજે દિવસે ભાગવાની કરે તો થેલી મળે ને બિચારો નિરાશ થઈ ગયો, રોકાવું પડે. એમ કરતા કરતા 2-4 દિવસ કાઢી નાખે. પછી કે હવે મને મારો પરિવાર સાંભળ્યો છે, જવા દે. ત્યારે એને ઝાંપા સુધી નહીં, બસ સ્ટેન્ડ સુધી મૂકવા જાય અને પછી બસમાં ચડે ત્યારે મહેમાને રોતો હોય ને કરધણી રોતા હોય. રોતા રોતા પાછા વળે. આવો પ્રેમ હતો. અને અટાણે તો આવું છે. અને હાઈ તો ખબર નહીં, પણ હવે કઈ ને આવું તોય સારું છે. હજી આપણા સૌરાષ્ટ્રના આપણા જે ભાઈ બહેનો છે એમાં અમને અહીં ભાવ જોવા મળે હજી એવો ને એવો. અને તો અમે રાજી થઈ અહીંયા આવવું બરોબર છે એટલો ફોલો કરીને. એટલે એના માટે આપણે એટલું સ્વાગત કરતા હોય. પણ સૌથી તોરલમાં કહે છે કે જો કદાચ ગુરુ મહારાજ પધારે તો એનું આપણે સ્વાગત કેવી રીતે કરવું જોઈએ? ગુરુ આવે જ નહીં. આ તો સતી લોયણ ને કહે છે લાખોજી કે ગુરુ ક્યારે આવશે? હવે તો પીડા સહન થતી નથી મારાથી, આ દુઃખ સહન થતું નથી, કોટ નીકળ્યો છે, એકદમ વેદના થાય છે. સતી તમે કંઈક રાહત કરવામાં. અને ત્યારે સતી લોયણ કહે છે હે લાખા, મારાથી કઈ ન થાય તો એ તો ગુરુ મહારાજ આવે તો થાય. તો ગુરુ ક્યારે આવે? સતી લોયણ કહે છે ખબર નહીં ક્યારે આવે, આવે તો અત્યારે આવે ને તો 12 વર્ષે ન આવે. અને સતી લોયણના શબ્દો ઉપર લાખાને તોય ભરોસો છે. અને 12 વર્ષે આવ્યા ગુરુ મહારાજ તોય રાજી થયા. આનું નામ કહેવાય નિષ્ઠા, આનું નામ કહેવાય ગુરુ ભક્તિ. અત્યારે તો આપણે ચા પીવાનો જાય તોય કંઠી તોડી નાખે. એ કે બાપુ અમારા ઘરે ચા પીવાનું આવ્યો. સતી લોયણ કહે છે કે હે લાખા, ગુરુ તો આવે તો અત્યારે આવે, 12 વર્ષે ન આવે, 24 વર્ષે આવે, તો એના મનની મરજી, મોજ એની. એમાં આપણાથી કઈ કહેવાય નહીં. તો તમે કંઈક કરો, તમે ગુરુજીને કહો ને કે મારાથી કહેવાય નહીં. અને એક છે શું છે ભાઈ? હા, હું કરું છું બરોબર છે. એક ગુરુજીને લઈ આવવા માટેનો એક ઉપાય છે. શું? અન્નક્ષેત્ર ચાલુ કરો. જો અન્નદાનનો કેટલો મહિમા છે. અને લાખાજી હરિહર ચાલુ કરે, અને ઈ આકલું છે આવતા ગયા સાધુ સંતો જમે. અને ઠેઠ કાશીનગરમાં ગુરુ મહારાજ બેઠા હતા, ન્યા સમાચાર પહોંચ્યા કે લાખો તો હવે ભગત થઈ ગયો છે. અને ગુરુ મહારાજ કે તો એને મળવા જવું જોઈએ. અને ગુરુ મહારાજ આવ્યા. ઘણાઈને એવી નવાઈ લાગે કે એવું ઘણાય ન હોય આશીર્વાદ આપે કઈ થઈ જાય, પણ આ વાણીની અંદર પુરાવો છે. હાથ રે દીધો ને કાયા. એટલો બધો મહિમા છે સાધુનો. ગુરુ મહારાજનો તો અનંત મહિમા છે. એટલે ગુરુ આવે તો એના માટે કેવો આપણે સ્વાગત કરવું જોઈએ?
માતાજીનું એવું જીવન મેં વાત કરી શરૂઆતમાં એમ રામદેવજી મહારાજ પછી સનાતન ધર્મનો જો પ્રચાર એટલો બધો જોરદાર કોઈએ કર્યો હોય આખા આપણા વિસ્તારમાં
ઓળખી છે માં નિર્બાઈ. પણ નજીકમાં હોય, આપણી જ જ્ઞાતિમાં હોય, આપણા જ પરિવારમાં હોય, આપણા જ કુટુંબમાં હોય એટલે આપણે એને ઓળખવામાં ભૂલ કરતા હોય. અને બહારનું માતમ બહુ હોય, બહાર આપણે બહુ બીજાનું, પણ નજીકમાં જે છે એને ઓળખવામાં આપણે બહુ ભૂલ કરતા હોય. પરિવારમાં જ હોય, મહાન પુરુષ હોય, જતી હોય, સતી હોય, સંતો હોય, સુરા હોય, પણ આપણે એને ઓળખી શકતા ન હોય. આપણે ઓળખતા હોય એને, પણ સંબંધ એને ના કે મારા કાકા છે, દાદા છે, મામા છે, ઘણા કે મારા હાડુભાઈ છે, પણ કોણ આત્મા છે એ ન ઓળખી શકાય. અને એ તો ક્યારે ઓળખાય? સતાર બાપુએ કીધું ને, કોઈ જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય નહીં. फिरा तेरी तलाश में जंगल और पहाड़ में, मिला नहीं मुझको तेरा कोई असली मकान है.